લખો અન્ડરસ્ટેન્ડિંગ ધ સ્ટોરી. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. આપણે કેમ સ્ટ્રગલ કરીએ છીએ ઘણી વખતે? બીકોઝ આપણું ધ્યાન ખાલી નોટ્સ લખવામાં છે. શું ચાલી રહ્યું છે, કોણ બે લોકો વાત કરે છે, શેની વાત કરે છે, કેમ વાત કરે છે, આપણને કંઈ ખબર જ નથી. આપણું ધ્યાન જ નથી એમાં. એટલા માટે સ્ટ્રગલ વધી જાય છે. હું એવું નથી કહેતો કે ખાલી સ્ટોરી સમજવાથી તમે બોલી શકશો. ના, નોટ ટેકિંગ તો કરવી જ પડશે. પણ સ્ટોરી સમજવાથી, મિનિંગ સમજવાથી હેલ્પ મળશે એવું કહું છું. ઓકે, હવે અહીંયા સેગમેન્ટ ખતરનાક ભયંકર મોટો હતો. ઓકે, આઈ ગેટ ઇટ. હવે આનું મિનિંગ સમજીએ કે ભાઈ મિનિંગ બહુ અઘરો હતો. સમજીએ. પહેલું લાઈન શું હતું કે ભાઈ ઓકે યસ આઈ હેવ હર્ડ ધીસ બટ આઈ હેવ લેટ યુ નો આઈ હેવ ટુ લેટ યુ નો દેટ આઈ એમ લિવિંગ ઇન ઓસ્ટ્રેલિયા ફ્રોમ લાસ્ટ 7 years. બરાબર, હું ઓસ્ટ્રેલિયામાં છેલ્લા 7 વર્ષથી રહું છું એવું એને કીધું, કીધું હતું ને. તો ઇઝ ઇટ હાર્ડ ટુ અન્ડરસ્ટેન્ડ? ના. તો ઓસ્ટ્રેલિયામાં છેલ્લા 7 વર્ષથી રહે છે. પછી શું કીધું? અને મારા જે પરમનન્ટ રેસિડેન્સી છે છેલ્લા 2 વર્ષથી છે. તો તમે એવું કહી શકો છેલ્લા 2 વર્ષથી હું પરમનન્ટ રેસિડેન્ટ છું, પીઆર છું. બરાબર. તો એ છેલ્લા 2 વર્ષથી પીઆર છે તો તમે એવું કહી શકો હું છેલ્લા 2 વર્ષથી પીઆર છું. સેમ જ વસ્તુ 2 વખત બોલી નાખી. કોઈ જ નતું. બસ સેગમેન્ટ મોટું કરવા માટે એક જ વસ્તુ 2 વખત બોલી નાખ્યા. પછી શું હતું? ના, હવે મારે તમને કાગળિયા આપવા હોય તો કયા કાગળિયા આપવાના? હવે શું પૂછે છે? બેઝિકલી આ જે વ્યક્તિ છે એને સિટીઝન બનવું છે, નાગરિક બનવું છે. એ ઓલરેડી કાયમી રહેવાસી છે 2 વર્ષથી. હવે એવું પૂછે છે મે બી લોયરને કે ઇમિગ્રેશન એજન્ટને કે ભાઈ મારે તમને ડોક્યુમેન્ટ્સ આપવા હોય તો કયા ડોક્યુમેન્ટ્સ આપવાના? વોટ ડોક્યુમેન્ટ્સ ડુ આઈ નીડ ટુ ગીવ યુ ઇફ આઈ હેવ ટુ ગીવ ઇટ ટુ યુ? પછી શું હતું કે ભાઈ મારે એક પ્રશ્ન પૂછવો છે કે મેં એવું સાંભળ્યું છે કે તમે ઓસ્ટ્રેલિયામાં 4 વર્ષથી રહેતા હોય તો તમે નાગરિકતા મેળવવા માટે લાયક છો. સો હવે લોયરને ક્વેશ્ચન કરે છે કે ભાઈ આઈ હેવ હર્ડ that if you are living in Australia from if you are living in Australia from 4 years, you are eligible to obtain citizenship. બરાબર. સો બેસિકલી સ્ટોરી સમજો. somebody is a PR from 2 years, ન્યૂ સાઉથ વેલ્સમાં રહે છે ઓસ્ટ્રેલિયામાં. હવે એને સિટીઝનશિપ જોઈએ છે, કયા ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના એ પૂછે છે અને પછી એક બીજો ક્વેશ્ચન કરે છે એના લોયરને કે ભાઈ 4 yearsથી રહેતા હોય તો એલિજિબલ છો, એવું મેં સાંભળ્યું છે. ક્લિયર? સો સ્ટોરી ઉપર બહુ ફોકસ કરો, ખાલી નોટ ટેકિંગ પર નહીં. અન્ડરસ્ટેન્ડિંગ ધ સ્ટોરી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ.